હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું મેક્સિકન ટાટ. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં મેં ટમેટાં છે એને બોઇલ કરી લીધા છે, ઓવનમાં કર્યા છે. તમે સિમ્પલ કરશો કુકરમાં તો એ ચાલશે, ખાલી છાલ છે એ ઉકળી જવી જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો એ સરસ બોઇલ થઈ ગયા છે. એટલે છાલ ખાવામાં આડી ના આવે, છાલ હશે તો મજા નહીં આવે. મેક્સિકનની જે પીઝા સોસ છે એ આ રીતે બનાવાય. હવે પ્લસ ડુંગળી અને કેપ્સિકમ ઝીણા લઈ લીધા છે. હવે પહેલાં ડુંગળીને ક્રશ કરી લેશું. ક્રશ એટલે ઝીણી ઝીણી કરવાની છે, એકદમ ઝીણી ક્રશ કરી લેશું. અને ટમેટાં છે એની છાલ જોઈ શકો છો ઇઝીલી રિમૂવ થઈ શકે છે. બસ હવે એને પણ એનો પેસ્ટ કરવાની છે. હવે થોડીક ડુંગળી મેં રાખી દીધી છે, બાકીની ઝીણી હતી કટિંગ કરેલી એ કાઢી લીધી છે, કારણ કે ટમેટાની પ્યુરી સાથે ડુંગળી પણ ક્રશ થઈ જાય તો મસ્ત ટેસ્ટ આવશે. એટલે બોઇલ ટમેટો અને થોડીક ઓનિયનની ગ્રેવી કરી લઈશું. હવે એ થઈ જાય પછી એક પેન લઈ લેવાનું છે. પેનની અંદર બટર નાખો તો બેસ્ટ, પણ મેં અહીંયા ઘી અને ઓઇલ એ બંને મિક્સ કરી લીધા છે, જોઈ શકો છો. એનાથી ફ્લેવર બહુ મસ્ત આવે છે. એટલે ઘી અને ઓઇલ, થોડીક હિંગ નાખી દઈશું. હિંગ સરસ તતડી જાય એટલે એની અંદર એડ કરીશું આદું અને લસણની પેસ્ટ. આ એક મેક્સિકન આઇટમ છે, પણ ટેસ્ટમાં બહુ મજા આવે છે, જાણે પીઝા ખાતા હોય ને એવું જ લાગે છે. હવે પેસ્ટને સરખી રીતે સાંતળી લઈશું. એ સંતળાઈ જાય એટલે કેપ્સિકમ, આમાં તમે બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા ખાલી કેપ્સિકમ જ એડ કર્યા છે. બાકી ગાજર, કોબી જે પીઝામાં એડ કરી છે એ કરી શકીએ છીએ. હવે કેપ્સિકમ થોડાક ચડી જાય, થોડાક ક્રિસ્પી ક્રન્ચી રાખવાના છે. ક્રન્ચી એટલે બહુ નથી ચડાવવા દેવાના. બસ પછી ડુંગળી અને અંદર મીઠું નાખી ને ડુંગળીને સરસ સાંતળી લેવાનું છે ઢાંકીને. એટલે તેલ ને ઘી જે મિક્સ કર્યા હતા એ છૂટું પડી જાય, જોઈ શકો છો. એ છૂટું પડી જાય એટલે આપણે જે બોઇલ ટમાટરની પ્યોરી છે થોડાક ઓનિયન સાથેની એ એડ કરી દઈશું અને એને પણ સરખી રીતે ચલાવી દઈશું. એમાં પણ ટમેટાની પ્યોરીના ભાગનું મીઠું એડ કરી દઈશું આપણે. બસ સરખી રીતે મિક્સ કરી અને એને થોડુંક ઢાંકી દઈશું. ટમાટરની ખટાશ હશે એટલે બીજું કંઈ નહીં, ખાલી અત્યારે તો ખાલી મીઠું અને ધાણા જીરું મસાલામાં એડ કર્યું છે. તીખાશ માટે લાલ મરચું એડ કર્યું છે. એ બધું સરખી રીતે મિક્સ કરી હલાવી અને પાછું એને ઢાંકવા દેવાનું છે. એ સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે એને પણ આપણે થોડીવાર ઢાંકી અને ચડવા દઈશું. અને હા, મેં અહીંયા સ્વીટનેસ માટે ચીલી ટોમેટો કેચઅપ, તમે ટોમેટો કેચઅપ સિમ્પલ પણ નાખી શકો છો, અને મિક્સ હર્બ્સ, કારણ કે મેક્સિકન આઇટમ છે, મેક્સિકન આઇટમ માટે આપણે મિક્સ હર્બ તો જરૂરી છે. પેપ્રિકા નથી લીધું કારણ કે આમાં થોડુંક છે, બાકી સ્પેશિયલી નથી નાખ્યું કારણ કે ચીલી ટોમેટો સોસ છે એટલે પેપ્રિકા એડ નથી કર્યું. બસ એને ચલાવી લેવાનું અને સરસ આ કેચઅપ એડ કરી લેશું. સિમ્પલ કરી શકો, મેં ચીલીવાળો કર્યો છે એટલે થોડુંક સ્પાઇસીનેસ આવે. અને એને પણ સરખી રીતે મિક્સ કરી દેવાનું. આ કિડ્સને તો બહુ ભાવે છે, મને પણ બહુ ભાવે છે. એક ટાઈપનું કહેવાય ને, મેક્સિકન પાણીપુરી પણ કહી શકો છો આને. પાણીપુરી ટાઈપનું ટાટ્સ હોય છે અને એમાં આ ફિલ કરીને ખાવાની બહુ મજા આવે છે. આ બોઇલ ટમેટાની જે ગ્રેવી બનાવી હતી એમાં થોડુંક પાણી એડ કરી એ જ વેસલમાં ગ્રાઇન્ડરમાં અને એમાં એડ કરી દીધું છે. હવે આ ટાઈપની અમારે ત્યાં તો મળે છે બેકરીમાં ટાટ, તમારે કદાચ મળતું હશે એટલે એ ટાઈપની પૂરી લઈ લીધી છે. એમાં ઊંડો ખાડો છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જે ગ્રેવી બનાવી છે, અને આ પીઝા સોસ પણ કહી શકાય. હું પીઝા સોસ આમ જ બનાવું છું, એટલે એ પીઝા ઉપર એપ્લાય કરશો તો એ રીતે પીઝા બની જશે. મેં આ ટાટના ફોર્મમાં છે એટલે એની અંદર આ રીતે ફિલ કરી દેવાનું. બધું સરખી રીતે ફિલ કરી જોઈ શકો છો. એક એક બાઈટ ખાઈ શકાય પાણીપુરીની જેમ, એટલું યમ્મી અને ટેસ્ટી લાગે.
અને પછી ચીઝ એઝ પર ટેસ્ટ, મોઝરેલા યુઝ કરો કે ચેદાર યુઝ કરો, જે તમને ભાવતું હોય એ ચીઝ એડ કરી લેવાનું અને ઓવનમાં એ ચીઝને મેલ્ટ કરવા થોડીક વાર ઓવનમાં રાખવાનું. એટલે આપણે જે પીઝા ખાતા હશું એવું પીઝા બાઇટનો જ ટેસ્ટ આવશે, મસ્ત લાગશે બસ. અને આપણી યમ્મી ટેસ્ટી પૂરી અથવા મેક્સિકન ટાર્ટ રેડી છે. ઉપર થોડો કેચઅપ એડ કરી અને મસ્ત ખાજો. એકવાર જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ. અને હા, આવી બેક પૂરી ના મળે તો તમારી પાસે બાસ્કેટ ચાટની પૂરી પણ હોય, એ પણ લઈ શકો છો, તો પણ ટેસ્ટી લાગશે. ઓકે, થેન્ક યુ.